હેલો મિત્રો, હું તમારો પ્રિય મિત્ર ભાવલો અને આજે અમે આવી ગયા છીએ સાળંગપુર. આપણે તો સાળંગપુરના દર્શન કરવા માટે આજે વહેલા હોઈ આવ્યા છીએ. ચાલો તમને દર્શન કરાવી દાદાના. ગેટમાં એન્ટ્રી કરી છે આપણે મિત્રો. ગેટની એન્ટ્રી થઈ ગઈ છે મિત્રો. હવે તમે જોઈ શકો છો કે દર્શકો 9:30 થવા આવ્યા છે. સાળંગપુરમાં ટ્રાફિક છે અને આજે દાદાનો શનિવાર છે, સાથે સાથે પૂનમ પણ છે. હાલો મિત્રો, આપણે દાદાના દર્શન તરફ જઈએ છીએ અને અમારા મિત્ર વિજયભાઈ ઇંતજાર કરે છે. આપણો ઇંતજાર કરે છે વિજયભાઈ. આ અમારા મિત્ર, પરમ મિત્ર વિજયભાઈ. ચાલો વિજયભાઈ, દાદાના દર્શન કરશું આપણે. આજે તમને આખું સાળંગપુર બતાવીએ. ચાલો. હજી અમારા આગળ 2 ફ્રેન્ડ છે, એમને પણ જોડે લેવાના છે. આપણા ઇંતજારમાં ઊભા છે. હાલો મિત્રો. આ છે અમારા પરમ મિત્ર સચિનભાઈ અને આવડા મિત્ર છે અનિકેતભાઈ. જો કે મારા બોડીગાર્ડ છે હાલમાં. કઈને બાજુ સાળંગપુર દર્શન કરવા આયા. તમે સચિનભાઈ? અમે દર્શન કરવા આવ્યા હતા. ચાલો. 9 થી 15 સુધીમાં પહેલા આવવું. 9 ને 15 થાય એટલે મંદિર બંધ કરી દેવામાં આવે. સાળંગપુરનું મોટામાં મોટું ભોજનાલય ગુજરાતનું. ચિરાગભાઈ, સૌથી મોટામાં મોટું સાળંગપુરનું ભોજનાલય એ છે પ્રકાશ કોઠારી ભવન. તમે જો, અને સામે વડતાલ ધામ સ્ટોર છે. ચિરાગભાઈ કેપ્ચર કરજો. ચાલો આપણે આગળ જઈશું. 108 ફૂટની મૂર્તિ. દાન ભેટ પ્રસાદ તમારા દાદાને ચડાવવો હોય તો અહીંથી લેવાનો રહેશે. દાદાને અહીંથી પ્રસાદ ચડાવવામાં આવે છે હરિભક્તોને. ભાઈબંધ ટીકુ, આ જો આ આપણું ઓલું યાત્રિક ભવન. અહીંયા ટોટલ 101 રૂમનું બધું પબ્લિક સસવાઈ રહે એવી રૂમનું આયોજન છે. 101 રૂમ? અરે 101. અને ગરમ પાણી ઠંડુ પાણી બેયનું ઓલું આયોજન રાખેલ છે. એટલે તમે એવું કહેવા માંગો 5 સ્ટાર હોટલ પણ પાછી પડે એવું આ ગેસ્ટ હાઉસ છે ભાવેશભાઈ. આમાં સાળંગપુરનું વ્હાઇટ હાઉસ કહેવામાં આવી. વ્હાઇટ હાઉસ કે એવડું આ મિત્રો. અને મિત્રો, તમે પણ ક્યારેય સાળંગપુર આવો તો અવશ્ય આ મુલાકાત જરૂર લેજો. જે સાળંગપુરનું કિંગ ઓફ સાળંગપુર કહેવામાં આવે છે. ચાલો તમને આગળ પણ દેખાડીએ નજીક નજારો કિંગ ઓફ સાળંગપુરનો. તો અહીંયા તમે આવશો એટલે અવશ્ય તમે ફોટા પાડશો અને પાડશો. મોટું હબ કહેવામાં આવે છે. તમે ચિરાગભાઈ કેમેરામેન બતાવી શકો છો નજારો. કેટલા દર્શકો અહીંયા છે, ફોટોગ્રાફી કરી રહ્યા છે. નાઇટનો નજારો જોવા લાયક છે મિત્રો સાળંગપુરનો. મિત્રો 2 मिनट, आप कहाँ से हो? मैं यूपी से हूँ। यूपी से हो आप? सारंगपुर आकर कैसा लगा? सारंगपुर तो एक नंबर है। मैं दूसरी तीसरी बार आया हूँ। क्या बात है, कैसा लगा? बहुत अच्छा लगता है यहाँ पे आके। आपको कैसा लगा दोस्त? अच्छा लगा यार। आपको सर? बहुत अच्छा लगता है। आपको सर? अच्छा लगा, पहली बार आया हूँ इसलिए। पहली बार आए हो आप? મને પણ સારું લાગ્યું. ઓ, આપ તો ગુજરાતી હો. વાહ વાહ. તો ઇન્ટરવ્યુ સારો મળ્યો સાળંગપુર વિશે મિત્રો. દાદા તમે ક્યાંથી છો? સંખેડા. દાદા સંખેડથી છે. તમને સાળંગપુર આવીને દાદા કેવું લાગ્યું? દાદાના દર્શન કર્યા ને? કેવા સારા થયા? હવે આપણે બા પાસેથી રિવ્યુ લઈશું. બા તમને કેવી મજા આવી? સારું લાગ્યું બેટા, સારું થયું, સારા દર્શન થયા. સારા દર્શન થયા બા? સારું લાગ્યું. હા, ફરવા લાયક કેવું લાગ્યું આજનું તમને? બહુ સારું. બહુ સારું લાગ્યું. બહુ. સાળંગપુર પહેલી વાર આવ્યા બા તમે? આ પહેલી વાર. બા પહેલી વાર. અહીંયાથી કેટલું દૂર થાય તમારું ગામ? અમારું બહુ દૂર થાય. ઓ, સંખ્યા દાદા દાદી બહુ દૂરથી આવ્યા છે મિત્રો બંને. તમને સાળંગપુર આવીને કેવું લાગ્યું માસી? બહુ સરસ લાગ્યું. હાલો, કાકા કાકીને બહુ સારું લાગ્યું સાળંગપુર. उदयपुर से चाचा और आज आप सारंगपुर आए, कैसा लगा? सारंगपुर बहुत अच्छा लगा। हम करीब 30 साल से यहाँ सारंगपुर हनुमान जी आ रहे हैं और दादा की बहुत कृपा है और बहुत प्रतापी देव है। इस जगत में अगर हनुमान जी कहीं साक्षात
हाजरा जो प्रत्यक्ष है तो श्री सारंगपुर हनुमान जी विराजमान है। ये हमारा अनुभव है और हमने देखा है। हिंदू धर्म का प्रतीक माना जाता है सारंगपुर। हिंदू धर्म की संस्कृति देखो, प्रतीक देखो, जीता जागता यहाँ उदाहरण है हनुमान जी हाँ महाराज। सही है, श्री दादा साक्षात बैठे हैं। बिल्कुल बिल्कुल बिल्कुल। श्री कष्टभंजन देव जो भी यहाँ पे आदि व्याधि उपाधि से जो पीड़ित होते हैं, जो भी आते हैं उसके कष्ट दूर होते हैं, इसीलिए इनका नाम गोपालन स्वामी ने कष्टभंजन देव रखा है। थैंक यू जय स्वामी। जय स्वामीनारायण। आपको कैसा लगा सारंगपुर? बहुत अच्छा है, बहुत अच्छा है। और आप कब तक आए हैं, कब जाने वाले हैं? हम तो दर पूनम आते हैं। दर पूनम आते जी। हैं। आज शनिवार है साथ में। हाँ, साथ भीड़ में कैसी शनिवार- थी? भीड़ तो ज़्यादा ही दर्शन रहती है। हुआ दादा का? हाँ, हो गया दर्शन। कैसा? अच्छा। बहुत अच्छा लगा। आपको चाचा कैसा लगा? बहुत सारंगपुर अच्छा का? लगा है, बहुत अच्छा लगा। और मैं भी तीसरी बार आया हूँ। तीसरी बार? हाँ, तीसरी बार आया। पूनम भरने आते हो? नहीं, पूनम भरने नहीं, ऐसे ही आया। जैसे ही यार। हाँ, तीसरी मैं बार। यहाँ 92 से आ रहा हूँ। मेरे जन्म से पहले। जब मेरे घर में कोई आदि व्याधि से कोई पीड़ित था तो उनको लेके 92 में आया। उसके बाद में यहाँ जब उस समय सूर्य प्रकाश स्वामी जो घनश्याम स्वामी का मंडल था, उन्होंने हमारे को ये स्वामीनारायण की और सब व्याख्या बताई। और उसके बाद में हम दर पूर्णिमा आ रहे हैं। मैं करीब 400 बार यहाँ आ चुका हूँ। 400 बार? 400 बार यहाँ आ चुका। और उसके बाद में मेरे जितने भी ये हरिभक्त मित्र मंडल है, इनको भी साथ में जोड़ा तो किसी के 200 पूर्णिमा हुई, किसी के 150 हुई, ऐसे सभी रूटीन में रेगुलर चालू। दादा का प्रकोप कैसा है? दादा अब इसको अपने मुंह से बखान नहीं कर सकते हैं। हाँ सही है। दादा तो दादा है, दादा तो सबके दादा है वो। सबके दादा है। और इनके अपन सही है ना क्या चाचा? बताएं, जगत बहुत प्रतापी देव है, ये हमारा अनुभव भी है। तो इतना दूर 450 किलोमीटर मेरा आना जाना है, 900 किलोमीटर बनता है। तो इतनी बार अगर कुछ नहीं होता तो कोई नहीं आता है। कोई नहीं आता। तो कुछ न कुछ दादा में ऐसी शक्ति है जो हमारे को खींच के लाती है। दादा बुलाते हैं तब आते हैं। तब आते हैं। सही है ना? बुलावा होता है, उसी दिन आ पाते हैं। जय जय स्वामीनारायण। હેલો મિત્રો, હવે આપણે અહીંયા સાળંગપુરનો વ્લોગ આપણે સમાપ્ત કરીએ છીએ. તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો ચેનલને. બાય બાય, ગુડ નાઇટ, બાય, જય ગુડ નાઇટ. કચ્છ.